વિધાનસભા સત્રના બીજા દિવસે નશાબંધી સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું છે। બિલમાં સુધારા સાથે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનોની હરાજી કરવામાં આવશે અને હરાજી કરવાની સત્તા નાયબ પોલીસ અધિક્ષકને સોંપાશે। દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલા વાહનો પોલીસ સ્ટેશન અને પ્લોટમાં ભેગા કરાયા છે। હવે પોલીસ મથકોમાં થયેલો વાહનોનો ઢગલો હવે દૂર થશે। છેલ્લા 2 વર્ષમાં 7500 વાહનો ભેગા થયા છે, જેમાં 250 જેટલી મોંઘીદાટ કારની પણ હરાજી થશે। આ કાયદો આવતાની બુટલેગરો જપ્ત થયેલા વાહનો પરત મેળવી શકશે નહીં। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ ઐતિહાસિક સુધારો છે। 2 વર્ષમાં 7500 જેટલા વાહનો આવા ભેગા થયા છે। એટલે સૌથી પહેલા 2 વર્ષના આ 7500 વાહનો અને એની પહેલાના વાહનો એ મુક્ત કરવાના છે અને એની સાથે સાથે જે નવા વાહનો પકડાશે, ખાસ કરીને 250 થી વધારે તો મોંઘી ગાઢ લક્ઝરિયસ કારો, એટલે કે જેની રકમ કમસે કમ 50 કરોડથી વધારે રકમ એની અંદર આપણે રાજ્ય સરકારને મળશે અને રાજ્યના નાગરિકોને તે વ્યવસ્થાઓની અંદર આવનારા દિવસોમાં